નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, કૂતરાને રોટલી ખવડાવવાના ઘણા બધા લાભ થાય છે અને ફાયદા પણ થાય છે મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કૂતરાઓને રોટલી ખવડાવવાથી કયા કયા લાભ થાય છે અને મિત્રો કયા કયા ફાયદા થાય છે, અને આ વિડીયોમાં મિત્રો તમને ઘણું બધું જાણવા પણ મળશે. તો મિત્રો તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર સાંભળજો અને મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક અને શેર જરૂર કરી દેજો. તથા મિત્રો તમને વિનંતી છે કે હજુ સુધી જો મિત્રો તમે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો હવે વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો ઘણા બધા લોકો દરરોજ કૂતરાઓને રોટલી ખવડાવે છે, પરંતુ હવે જાણવાનું એ છે કે કૂતરાઓને રોટલી ખવડાવવાથી શું ફાયદા થાય છે. તો મિત્રો ઘણીવાર લોકોનો જવાબ એ હોય છે કે આ બધું પુણ્ય માટે કરવામાં આવે છે, તેનાથી આપણને પુણ્ય મળે છે. તો મિત્રો જો આપણે નિસ્વાર્થ ભાવથી કૂતરાઓને રોટલી ખવડાવીએ તો તેનું ફળ પણ ખૂબ જ સારું મળે છે. ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓને કૂતરાઓને રોટલી ખવડાવવું એ પસંદ નથી હોતું. બધા લોકો કૂતરાઓને રોટલી નથી ખવડાવતા. મોટા ભાગે લોકો કૂતરાઓથી ડરે છે અને તેમનાથી દૂર જ રહે છે. મિત્રો, કૂતરાઓને રોટલી ખવડાવવાના મોટા ભાગના ફાયદા જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલા છે. અને મિત્રો ઘણા બધા ઘરોમાં આજે પણ આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે તેમના ઘરે રસોઈ બને છે, રોટલીઓ બનાવવામાં આવે છે, તેમાંથી પહેલી રોટલી ગાય માતા માટે અલગ કાઢવામાં આવે છે અને બીજી રોટલી કૂતરાઓ માટે કાઢવામાં આવે છે. તો મિત્રો એમ તો કૂતરાઓને રોટલી ખવડાવવી એના ઘણા બધા ફાયદા છે. કૂતરાઓને રોટલી ખવડાવવાથી શનિ ગ્રહનો પ્રભાવ દૂર થાય છે અને કૂતરાઓને રોટલી ખવડાવવાથી ઘરમાં જે નકારાત્મકતા રહે છે તે બધી દૂર થઈ જાય છે. અને કૂતરાઓને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દેવામાંથી મુક્તિ પણ મળે છે. અટવાયેલા પૈસા પાછા આવી જાય છે. ધંધો, રોજગાર અને વ્યવસાયમાં સફળતા મળે છે. મિત્રો ઘણા લોકો આ વાતને માનતા નથી, પરંતુ તમારી કિસ્મત પણ આનાથી ચમકી શકે છે. મિત્રો તમારી કિસ્મત પણ બદલાઈ શકે છે. મિત્રો આજના વિડીયોમાં આપણે એવા 8 ફાયદાઓ વિશે જાણીશું જે દરેક વ્યક્તિ માટે શુભ, મંગળકારી અને ફાયદાકારક છે, જેનાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે અને સાથે જ ભગવાન શનિદેવની કૃપા પણ બની રહે છે. તો મિત્રો આ વિડીયોમાં તમે અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો આપણે જાણીએ એ 8 ફાયદાઓ વિશે કે જે કૂતરાઓને રોટલી ખવડાવવાથી થાય છે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો કૂતરાઓને લઈને ઘણી બધી માન્યતાઓ રહેલી છે. કૂતરાઓને વિશે એવું કહેવામાં આવે છે કે તેને ભવિષ્યમાં જે ઘટના થવાની છે તેના વિશે અગાઉથી જ ખબર પડી જાય છે. સાથે એવું પણ કહેવામાં આવે છે કે કૂતરાઓ કેટલાક ગ્રહો અને દોષોને દૂર કરી દે છે. તો એવામાં કૂતરાઓને રોટલી ખવડાવવાનો સૌથી પહેલો ફાયદો એ છે કે શનિદેવના પ્રભાવને દૂર કરવામાં તે ઉપયોગી છે. મિત્રો શનિદેવના કોપથી કોઈ પણ માણસ બરબાદ થઈ શકે છે. મિત્રો જ્યારે શનિદેવની મહાદશા ચાલતી હોય છે ત્યારે બધા જ કામ પોતાની જાતને જ બગડવા લાગે છે અને ચારે બાજુ નુકસાન થવા લાગે છે. ઘરનું તંત્ર બગડી જાય છે, ઘરની હાલત ખરાબ થઈ જાય છે. માણસને આ પરિસ્થિતિ ભિખારી બનાવી દે છે. તો મિત્રો આવી પરિસ્થિતિમાં કૂતરાઓને રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ. હવે મિત્રો બીજા ફાયદા એ છે કે કૂતરાઓને રોટલી ખવડાવવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે.
મિત્રો, કૂતરાઓને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાં જે નકારાત્મક શક્તિઓ હોય છે તે દૂર થઈ જાય છે. એના માટે તમારે ફક્ત એક જ કામ કરવાનું હોય છે કે દરરોજ નિયમ મુજબ કાળા કૂતરાને રોટલી જરૂર ખવડાવવી. પરંતુ તે કાળા કૂતરાના નખની સંખ્યા 22થી વધારે હોવી જોઈએ. મિત્રો, આ કેતુને ખૂબ જ પ્રિય હોય છે. એટલા માટે આ ઉપાય તમારી કિસ્મતને બદલી શકે છે. હવે મિત્રો, ત્રીજા ફાયદા વિશે વાત કરીએ તો ત્રીજો ફાયદો એ છે કે કૂતરાઓને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. કૂતરાને રોટલી ખવડાવવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. એટલા માટે તો ઘણા બધા ઘરની અંદર કૂતરાઓને પાળવાનું કાર્ય શુભ માનવામાં આવે છે. મિત્રો, સુખ સમૃદ્ધિની જે લોકો કોઈ ઈચ્છા રાખે છે તેમના માટે કેવા કૂતરાઓને રોટલી ખવડાવવી તેના માટે કોઈ પાપબંધી નથી. અપાર ધન સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ ઉપાય દરેક વ્યક્તિએ અવશ્ય કરવો જોઈએ. મિત્રો, હવે મિત્રો ચોથા ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો એ છે કે દેવામાંથી મુક્તિ મેળવવા માટે લોક માન્યતાઓ મુજબ કોઈ પણ કાળા કૂતરાને દરરોજ સવારે અને સાંજે રોટલી ખવડાવવી જોઈએ, જેનાથી તમે કોઈ પણ પ્રકારના દેવામાંથી મુક્ત થઈ શકો છો. હવે મિત્રો નંબર 5માં ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો પાંચમો ફાયદો એ છે કે જો તમારે તમારા ધંધા, વ્યવસાય અને રોજગારમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો કાળા કૂતરાને રોટલી ખવડાવવી એ અત્યંત શુભ માનવામાં આવે છે. કેમ કે કાળા કૂતરાને કેતુનું સ્વરૂપ માનવામાં આવે છે. જો કાળા કૂતરાને તમે રોટલી ખવડાવો છો તો તેનાથી કેતુ પ્રસન્ન થાય છે અને તમારા ધંધા વ્યવસાયમાં તમને સફળતા અપાવે છે. જો મિત્રો તમારો ધંધો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો, તમારા ધંધા વ્યવસાયમાં તમને નુકસાન થઈ રહ્યું છે, તો દરરોજ સવારે અને સાંજે કાળા કૂતરાને એક રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ. તેનાથી મિત્રો તમને ખૂબ જ લાભ થશે. હવે મિત્રો છઠ્ઠા ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો છઠ્ઠો ફાયદો એ છે કે જો તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાઈ ગયા છે અને તમારા ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ તે તમને પાછા નથી મળી રહ્યા, કોઈને તમે ઉધાર પૈસા આપ્યા હોય અને તે તમને પાછા નથી મળી શકતા, તો મિત્રો તેવા પૈસાને પાછા મેળવવા માટે તમે કૂતરાને રોટલી ખવડાવી શકો છો. આમાં એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે શનિવારના દિવસે તમારે કાળા કૂતરાને રોટલી ખવડાવવાની છે અને એવું માનવામાં આવે છે કે દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા જે પૈસા ફસાઈ ગયા છે તે તમને પાછા મળવા લાગે છે. મિત્રો, હવે આપણે સાતમા ફાયદા વિશે જાણીશું. તો મિત્રો આ ફાયદો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો ઘરમાં રહેલી જે નકારાત્મકતા છે તે બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે. ઘરમાં રહેલી નકારાત્મકતા ઘર પરિવારના વ્યક્તિઓ વચ્ચે ઝઘડા કરાવે છે, ધંધા રોજગારમાં નુકસાન કરાવે છે, ઘરના સભ્યોના સ્વાસ્થ્ય બગાડાવે છે. તો મિત્રો આ બધું ન થાય તેના માટે આ નકારાત્મકતા દૂર થવી જરૂરી છે. મિત્રો, નકારાત્મકતા ઘરની અંદર તથા વ્યક્તિની અંદર પણ રહેલી હોય છે. જ્યારે માણસ કોઈ સારા કર્મ કરવાનું શરૂ કરી દે છે ત્યારે ઘર અને શરીરમાં રહેલી બધી જ નકારાત્મકતા દૂર થવા લાગે છે. તો મિત્રો હવે આઠમા ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો આઠમો ફાયદો એ છે કે જો તમારે શુભ ફળ પ્રાપ્ત કરવા હોય કે તમારા પ્રત્યે બધા લોકો માનની નજરથી જુએ અને કોઈ પણ કામની અંદર તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય અને તેમાં તમે પાછા ન પડો, ધંધામાં નુકસાન ન થાય, તમે આગળ વધતા જ રહો, તેવા શુભ ફળ માટે કૂતરાઓને જરૂરથી રોટલી ખવડાવવી જોઈએ. મિત્રો, એવું જરૂર નથી કે આ ધરતી પર જેણે જન્મ લીધો છે તે પોતાના જીવન દરમિયાન બધા જ કાર્ય સારા કરે.
શુભ કાર્ય કરે. જો મિત્રો તમે કૂતરાઓને નિયમિત રૂપે રોટલી ખવડાવો છો, તેનો મતલબ એ થાય છે કે તમે શુભ કર્મ કરી રહ્યા છો. અને ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ પ્રકારના શુભ કર્મો કરો છો તો તેનું ફળ પણ તમને શુભ જ મળે છે. એનો મતલબ એ થાય છે કે તમે કોઈ પણ કૂતરાઓને રોટલી ખવડાવો છો તો તે વ્યર્થ નથી જતું અને તેનું તમને ખૂબ જ શુભ ફળ મળે છે. હવે મિત્રો, આ બધું જાણ્યા પછી તમારા મનમાં એ પ્રશ્ન થશે કે કૂતરાઓને રોટલી કેવી રીતે ખવડાવવી જોઈએ. તો મિત્રો, કૂતરાઓને રોટલી ખવડાવવા માટે કોઈ ખાસ રીત નથી. તમારા ઘરમાં જો તમે રસોઈ બનાવતા હોય તેવામાં પહેલી રોટલી અને છેલ્લી રોટલીમાંથી કોઈ પણ રોટલી તમે કૂતરાને ખવડાવી શકો છો. જો મિત્રો તમે રોટલી કોરી રાખવાના બદલે તેના ઉપર તેલ ચોપડી અને કૂતરાને ખવડાવો છો તો તેનાથી શનિદેવ પ્રસન્ન થશે અને શનિનો જે ક્રોધ છે તેનો પ્રભાવ છે તે જરૂર દૂર થશે. હવે મિત્રો, બીજું એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કૂતરાને રોટલી ખવડાવો છો તે ઘઉંના લોટની બનેલી હોવી જરૂરી છે. તેનાથી તમારું સૌભાગ્ય વધે છે અને તમારી આર્થિક પરિસ્થિતિમાં પણ ઘણો સુધારો આવે છે. તો મિત્રો, આ હતા કૂતરાઓને રોટલી ખવડાવવાના અદ્ભુત ફાયદા. તો મિત્રો, તમે જરૂર જાણી ગયા હશો કે કૂતરાઓને રોટલી ખવડાવવાથી કયા કયા પ્રકારના ફાયદા થાય છે અને કૂતરાઓને રોટલી ખવડાવવાનું આ શુભ કાર્ય છે એ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું શુભ ફળ જરૂર મળે છે. એટલા માટે મિત્રો, તમારે દરરોજ નિયમિત રૂપે કૂતરાઓને રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ. જો મિત્રો તમે કાળું કૂતરું મળે તો તેને રોટલી નાખવી જોઈએ અને કાળું કૂતરું ના હોય તો તમે બીજા કોઈ પણ કૂતરાને રોટલી ખવડાવી શકો છો. તેનાથી ખૂબ જ પુણ્ય મળે છે અને તમારી કિસ્મત બદલાઈ શકે છે. આ વાત 100% સત્ય છે મિત્રો. તો મિત્રો, આ અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો એક વિડીયોને પ્યારે લાઈક કરજો, તમારા સગાવાલા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.